ગણેશભાઈ, ગોંડલની એકતા અને આજે કંઈક ગોંડલનો માહોલ અલગ છે, જાણે ગોંડલ ખરા અર્થમાં આઝાદ છે ને આઝાદની વાત થઈ રહી છે. એ હું મારા વિશે કે મારા મુખથી કહેવા નહીં માગું. સ્વયંભૂ ગોંડલની જનતાનો મિજાજ, સ્વયંભૂ ગોંડલના એક 18 વર્ષના લોકોનો મિજાજ ગુજરાતની જનતા સુધી પહોંચાડો. ગુજરાતની જનતાને દેખાડો અહીંયા ગુંડાગીરી છે, દાદાગીરી છે કે લોકશાહી છે કે લાગણીશાહી છે. ગુજરાતની જનતાને બતાડો. અને ચૂંટણીની વાત કરે છે તો ચૂંટણીના મેદાનમાં એમને આવવું જોઈએ. આ રીતના આવું કેટલું તમારી દ્રષ્ટિએ યોગ્ય? એ બાબતે કોઈ પણ ટીકા ટિપ્પણી કરવા હું નથી માંગતો. મારી ગોંડલની જનતાએ આજ એને દિલથી, લાગણીથી અને તાકાતથી જવાબ આપી દીધો. આજે તમે ગોંડલવાસીઓનું અભિવાદન ઝીલ્યું, ગોંડલવાસીઓને મસ્ત નમક જમીન અભિવાદન ઝીલ્યું, કઈ રીતના શું કયો છો? ખાસ કરીને જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા કે ગણેશ જાડેજા, કોઈ જ કઈ વસ્તુ નથી. અમે જો કઈ હોય, અમને કોઈ ક્યાંય બેસાડાવે તો અમારી ગોંડલની જનતા, અમારા 18 વર્ષના લોકો, બહારના અમારા શુભેચ્છકો, શુભચિંતકો અને ગોંડલની 18 વર્ષના જનતાના આશીર્વાદ થકી અમે છીએ. હવે આ જનતા તમારા માટે સ્વયંભૂ ઉમટી પડી હતી, તેના માટે શું કહેવા માંગશો? એ તમે મહેરબાની કરીને મારો આપને પ્રશ્ન છે કે મને કે મારા પરિવારને, ગીતાબાને કે જયરાજસિંહને નહીં, ગ્રાઉન્ડ જનતાને પૂછો. ગોંડલની જનતાનો શું કહેવા? આભાર વ્યક્ત માટે ગોંડલની જનતાનો હૃદયપૂર્વકથી આભાર માનું છું. ગોંડલની જનતાનો ઋણી છું. ગોંડલે આજ સાબિત કરાયું કે ગણેશ અમારો દીકરો છે. જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા અમારો પરિવાર છે. એ ગોંડલની જનતાએ દેખાડ્યું. સર ભગવતસિંહજીના ગોંડલની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના જનતાએ લોકોને જવાબ આપી દીધો છે અને મારા સંસ્કાર નથી, હું કોઈ દિવસ બોલતી નથી અને મને અશબ્દ બોલવું એ મારા માટે અશોભનીય છે. એટલે મારી ગોંડલની જનતાએ લોકોને જવાબ આપી દીધો છે. આ તકે ગોંડલ શહેર તાલુકાની તમામ જનતાઓ, વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ અને યુવાનોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. એમના માટે હું કંઈ કહેવા માગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ લોકોને બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનું હૃદયપૂર્વક આભાર માનું છું.